નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત 10 રિપોર્ટર 10 સવાલમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટર્સે અલગ અલગ વર્ગના લોકો સાથે વાતચીત કરી અને વિકાસથી જોડાયેલા 10 મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા કે શું વૈજ્ઞાનિક વિચારસરણી વગર કોઈ દેશ ટેકનોલોજી, અર્થતંત્ર અને વૈશ્વિક સ્પર્ધામાં આગેવાન બની શકે? જ્યારે જનતાની વાતોમાં સ્પષ્ટ થયું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વગર વિકાસ અધૂરો લાગે। જ્યારે જાહેર નીતિથી લઈ શિક્ષણ સુધી વૈજ્ઞાનિક અભિગમ જરૂરી હોવાનું લોકો માને છે। જનતાનું કહેવું છે કે આધ્યાત્મિક વારસા અને વૈજ્ઞાનિકતા સાથે ચાલે, પરંતુ નિર્ણયોમાં તર્ક અને પુરાવા મુખ્ય હોવા જોઈએ। વિકાસ માત્ર ઇમારતો કે આંકડાઓથી નહીં, પરંતુ વિચારધારાથી મપાય છે। ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વગર વિકાસના દાવાઓ કેટલા મજબૂત છે? જ્યારે પ્રશ્ન એ છે કે શું તર્ક, પ્રયોગ અને પુરાવા આધારિત વિચાર વિના કોઈ દેશ ટકાઉ વિકાસ કરી શકે? વૈજ્ઞાનિક સિદ્ધાંત અને ધાર્મિક પ્રભાવ બંનેના સમન્વય વગર દેશ કેવી રીતે વિકાસ કરી શકે અને આ બંનેના સમન્વય સાથે રાષ્ટ્રીય વિકાસ કઈ રીતે થઈ શકે તેના વિશે લોકો સાથે વાત કરીશું, લોકોના મંતવ્ય જાણીશું। વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિક તો છે જ, પણ ટૂંકમાં ધાર્મિક છે તો ધાર્મિકની બી જરૂર છે, નથી એવું નહીં, પણ ધાર્મિક આપણને સંસ્કારને આથી શીખવાડે છે અને વૈજ્ઞાનિક જે જેમ કે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, આ છે તે છે, તો એ વૈજ્ઞાનિક સિવાય થવાનું નથી। વૈજ્ઞાનિક રીતે પણ છે અને ધાર્મિક રીતે પણ છે, બંનેનો યોગદાન થોડુંક જોઈએ છે। વૈજ્ઞાનિક રીતે એટલે ટેકનોલોજી રીતે જોઈએ છે। ધાર્મિક અને વિજ્ઞાન એક જ સિક્કાના બે અલગ અલગ પહેલું છે। વિજ્ઞાનથી લોકોની અંદર જાગૃતતા વધે છે। ધર્મના નામે જે લોકો આ અસામાજિકતા ફેલાવે છે, દુરુપયોગ કરે છે ધર્મના નામે, એટલે કે વિજ્ઞાન આવે તો વિજ્ઞાનને લીધે દેશની અંદર પ્રભાવ પડે, લોકો જાગૃત થાય। આ જે આપણો દેશ છે એ જુદા જુદા જાતિ અને જુદા જુદા ધર્મના આ દેશ છે, એટલે ધર્મ વૈજ્ઞાનિકનું સમન્વય હોય તો આગળ વધે। ધર્મ વ્યક્તિગત બાબત છે, જ્યારે વિજ્ઞાન એ યુનિવર્સલ બાબત છે, જે સાધ્ય થઈ ગયું છે, સાબિત થઈ ચૂક્યું છે। એને સાથે ચાલીને ધર્મ એને સ્વીકારીને ચાલે। ધાર્મિક માટે તમે આસ્થા રાખો છો કોઈકની ઉપર તો તમારું કામ પણ પૂરું થાય છે અને એના લીધે ધાર્મિક જરૂરી છે। અને વૈજ્ઞાનિક એ રીતે કે ટેકનોલોજી તમને જેટલી વધારે ખબર પડે એટલે ટેકનોલોજી વધારે સારી છે। ધર્મ જરૂરી છે। ધર્મ કેમ કે આપણી પ્રાચીન માનવતાઓ છે, પેઢી દર પેઢી આપણને માનવ સંસ્કૃતિનું જ્ઞાન મળ્યું છે, એટલે આપણે ધર્મ બી જરૂરી છે, પણ વિજ્ઞાનને વધારે મહત્વ આપવાનું જોઈએ। બધા ધર્મના અલગ અલગ છે અને પોતે આસ્થા પર જીવન જીવે છે, અને વૈજ્ઞાનિકો વગર બી આપણે ઉદ્ધાર નથી, કારણ કે વૈજ્ઞાનિક કંઈક પ્રવૃત્તિ કરશે, કંઈક સંશોધન કરશે તો એની પર આપણો ભારત દેશનો બી વિકાસ થશે। અત્યારે તો ટેકનિકલના યુગમાં જોવા જઈએ તો વિજ્ઞાન ખૂબ આગળ વધી રહ્યું છે અને વિજ્ઞાન જે કરી શકે એ બહુ સારું જીવનની અંદર કરી શકતું હોય તો અમારું એવું માનવું છે કે વિજ્ઞાન કરે એ બહુ સારું છે। જ્યાં ધાર્મિક હોય તે વિજ્ઞાનને કોઈ માનતું નથી અને વૈજ્ઞાનિક હોય ત્યાં ધાર્મિક લોકો માનતા નથી, પણ જો આ બંને સમકક્ષ થાય તો આ દેશના વિકાસની અંદર બહુ સિંહ ફાળો થઈ શકે છે। લોકો કહી રહ્યા છે કે ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે। આ બંનેના સમન્વયથી રાષ્ટ્રીય વિકાસ ખૂબ જ થાય છે, જ્યારે વિજ્ઞાન એ પણ એટલું જ જરૂરી છે અને ધર્મ એ પણ એટલો જ જરૂરી છે, જ્યારે બંનેના સમન્વયથી રાષ્ટ્રીય વિકાસ છે તે થતો રહે। કેમેરા પર્સન કેતન શ્રીવાણી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જાહેર નીતિઓ કરોડો લોકોના જીવનને અસર કરે। આવી નીતિઓ ભાવનાઓ કે માન્યતાઓ પર નહીં, પરંતુ ડેટા, સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હોવી જોઈએ। પ્રશ્ન એ છે કે શું આપણા નીતિ નિર્માણમાં વૈજ્ઞાનિકતા પૂરી જગ્યા પામે છે ખરા? દેશના વિકાસની દિશા નક્કી કરતી જાહેર નીતિઓ શું વૈજ્ઞાનિક તથ્યો અને સંશોધનો પર આધારિત હોવી જોઈએ કે પછી વિશ્વાસ અને ધાર્મિક માન્યતાઓ જે છે પણ તેમાં પણ મહત્વની ભૂમિકા તે ભજવે છે કે આ જાહેર નીતિઓ દ્રષ્ટિકોણને પ્રાથમિકતા આપવી જોઈએ કે નહીં? એટલે આવો આ મામલે જનતા શું કહી રહી છે? મારી દ્રષ્ટિએ જાહેર નીતિ બનાવતી વખતે વિજ્ઞાનથી નિર્ણય લેવાય અને જીવનમાં ધર્મથી માર્ગદર્શન લેવાય, બંનેનું સંતુલન રહે તો સમાજ આગળ વધે। જાહેર નીતિમાં જો વિજ્ઞાન અને સંશોધનને મહત્વ મળે તો ઉદ્યોગ મજબૂત બને અને રોજગાર પણ વધે। સાથે સાથે ધર્મ અને આસ્થા આપણને ઈમાનદારી, શિસ્ત બંને જવાબદારી શીખવે છે। કોઈ પણ સારું કાર્ય, દેશનું કાર્ય થતું હોય એની અંદર વિજ્ઞાન એને સાબિતી આપે, જ્યોતિષ એને માર્ગદર્શન આપે છે।
અને બે કોમ્યુનિકેશન એક થાય ત્યારે એમાંથી એનું પરિણામ આવે છે. આજે નીતિ બનાવવાની ત્યારે સાંભળીએ વાત કે અંધવિશ્વાસ નહીં પણ વૈજ્ઞાનિક જાણકારી અને સાચા સંશોધન પરથી જ નિર્ણય લેવો જોઈએ. જાહેર નીતિના બાબતોમાં જોવા જઈએ, જે નિર્ણયો લેવામાં આવે એનો તથ્ય આધારિત, ડેટા આધારિત અને વૈજ્ઞાનિક માહિતીઓને લક્ષ્યમાં લઈને જ તૈયાર થતી હોય છે. જાહેર નીતિમાં પણ જો વૈજ્ઞાનિક માહિતી અને સંશોધન પર આધાર કરવામાં આવે તો આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બને છે. વિશ્વાસ બી એમાં વધે છે. દેશનો વિકાસની વાત હોય ત્યારે આપણે નીતિ અને જે બી નીતિ બનાવવામાં આવે ને તેને ફેક્ટ અને એના જે બી પુરાવા આવવાના છે એ બધું ધ્યાનમાં રાખીને આપણે બનાવવું જોઈએ. સરકારે જે જાહેર નીતિમાં જો વિજ્ઞાન અને સંશોધનને મહત્વ મળે એટલે મારી દ્રષ્ટિએ વિકાસ માટે વિજ્ઞાન જરૂરી છે અને સંસ્કાર માટે ધર્મ બંને સાથે ચાલશે તો જ વ્યવસ્થા મજબૂત અને વિશ્વસનીય બનશે. નીતિઓ ઘડે છે ત્યારે એના મૂળમાં શિક્ષણ હોવું જોઈએ અને એ શિક્ષણ થકી જે કંઈક નિર્ણયો લે એ એની અંદર તર્ક અને સંશોધન હોવું જોઈએ. જાહેર નીતિની બનાવવાની વખતે જો વૈજ્ઞાનિક માહિતી અને સંશોધનને મહત્વમાં આવે તો ઉદ્યોગ રોજગાર આગળ વધે, દેશ આત્મનિર્ભર બને. ધર્મ એ પોતાની જગ્યા પર છે પણ વિકાસ માટે નિર્ણય સમજદારી અને ટેકનોલોજીથી લેવા જ પડે છે. આ મુદ્દે જનતા પણ કહી રહી છે કે વૈજ્ઞાનિક વિચારસરણી અને ધાર્મિક માન્યતાઓ વચ્ચે સંતુલન સાધવું આજના સમયમાં મોટો પડકાર છે. પરંતુ દેશના લાંબા ગાળાના વિકાસ માટે નીતિઓ તર્ક, સંશોધન અને પુરાવા પર પણ આધારિત હોવી જરૂરી છે. શિક્ષણ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પરંતુ વિચારવાની રીત ઘડવાનું માધ્યમ છે. જ્યારે પ્રશ્ન એ છે કે શું શિક્ષણમાં વિધિ વિધાન કરતા વૈજ્ઞાનિક અભિગમ પર ભાર મૂકવાથી નવીનતા વધુ મજબૂત બને છે ખરી? રાષ્ટ્રીય વિકાસની દિશામાં આજે એક મોટો સવાલ ઊભો થયો છે. શિક્ષણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેટલો મજબૂત છે? વિધિ વિધાન અને માન્યતાઓ વચ્ચે શું નવીનતા માટે તર્ક, પ્રશ્ન અને વૈજ્ઞાનિક અભિગમને પૂરતું મહત્વ મળી રહ્યું છે? તેના જ મંતવ્ય લેવા માટે અમે અહીંયા આવ્યા છે અને તમામ માનવો પોતાનું મંતવ્ય રજૂ કરશે. ધાર્મિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જ્યારે સાથે મેળવવામાં આવશે ત્યારે ચોક્કસ એક નવી દિશા તરફ ભારત આગળ વધી રહેલું આપણને જોવા મળશે. ત્યારે પ્રમુખભાઈ મહારાજને અબ્દુલ કલામ સાહેબ જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક હતા એ મળવા પધારેલા ત્યારે એને કહ્યું હતું કે રાષ્ટ્રના વિકાસમાં આ બધું આધુનિકતા તો બરાબર છે પણ જો મૂલ્યનિષ્ઠા લાવીએ છીએ તો આધ્યાત્મિકતા જરૂરી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે જો સ્પિરિચ્યુઆલિટીને એડ કરીએ તો એનાથી સંસ્કારની સાથે સાથે એજ્યુકેશન તો મળે છે, સંપૂર્ણ એને એજ્યુકેશન પ્રાપ્ત થઈ શકે. શિક્ષણમાં અનેક વસ્તુઓની જરૂર પડતી હોય છે. એમાંથી એક આપણે જો જોઈએ તો અટેન્શન સ્પેન અને કોન્સન્ટ્રેશન, એ બે વસ્તુની બહુ જરૂર પડે. અત્યારે આધુનિકતામાં આપણે જોઈએ સોશિયલ મીડિયા, તો એ બે ધારી તલવાર જેવું છે. વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ ને તો એ આપણને એક અભિશાપરૂપ એટલે શ્રાપરૂપ, જો ખરાબ રીતે ઉપયોગ થયો તો શ્રાપરૂપ બને, અધરવાઇઝ એ આપણા માટે બહુ જ સારી રીતે ઉપયોગી બનતી હોય છે. સત્સંગ દીક્ષા આવે, નાની છોકરીઓથી 3 વર્ષથી તે 11 મહિના 2 વર્ષથી છોકરીઓ આટલું બધું સત્સંગ દીક્ષા કરી શકે છે તો અહીંયા એક સંસ્કાર બની શકે છે અને શકે છે અહીંયા. એટલે આપણા જે શાસ્ત્રો જે છે એની અંદર જે વાતો કરવામાં આવી છે એ વાતો પણ ખાલી ઉપજાવી કાઢેલી નથી. એની પાછળ પણ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત રહેલો છે. એને સમજવું અને એને જીવનમાં અપનાવવું એ બહુ જરૂરી છે. શાસ્ત્રો જે છે, વેદો, પુરાણો, એ બધાના જો ઊંડાણમાં જોવા જઈએ તો એ સાયન્ટિફિકલી પ્રૂવન જ છે. તો એ રીતે કહી શકાય કે લાઈક આમ બંને જો હેન્ડ ઇન હેન્ડ સાથે ચાલે તો એ વધારે લાઈક મજબૂત બને છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે લીધેલી શિક્ષા પણ યોગ્ય છે, એની સાથે સાથે સંસ્કાર જે આધ્યાત્મિક તત્વ ઉમેરે છે, આ બંનેનો જો યોગ્ય સમન્વય થાય તો આ શિક્ષા પણ રાષ્ટ્રીય ચેતના અને સંચારને પ્રભાવી બનાવી શકે છે. બાળકોનો આ મુખપાઠ એ આપણી પ્રાચીનતમ પરંપરા, આપણી સંસ્કૃત ભાષા અને સાથે સાથે તમામ વૈજ્ઞાનિક અભિગમને સંયુક્ત કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય. જો દેશને નવીનતા અને સંશોધન અને વિશ્વ સ્પર્ધામાં આગળ વધારવો હોય તો શૈક્ષણિક વૈજ્ઞાનિક વિચારધારા કેન્દ્રમાં લાવવી જરૂરી છે. આસ્થા વ્યક્તિગત હોઈ શકે છે પરંતુ વિકાસના આધાર પર પ્રશ્ન પૂછવાની અને પુરાવા સ્વીકારવાની માનસિકતા હોવી જોઈએ તેવી રીતના મંતવ્ય તમામ મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતાઓ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે સ્પષ્ટ રેખા ખેંચી શક્યા છીએ? અંધવિશ્વાસ સામે વૈજ્ઞાનિક જાગૃતિ કેટલા અસરકારક રીતે ઊભી થાય છે એ પણ સવાલ થાય.
આજના વૈજ્ઞાનિક યુગમાં પણ આરોગ્ય અને ખોટી માન્યતાઓ પર્યાવરણ તેમજ વિજ્ઞાન ટેકનોલોજીને પણ નુકસાન કરતી હોય છે. ત્યારે આપણી સાથે બનાસકાંઠાના કેટલાક લોકો છે, શું કહી રહ્યા છે, આવો જોઈએ. આપણો દેશ ધર્મ અને વિજ્ઞાન સાથે જોડાયેલો છે, પણ હમણાંથી અંધશ્રદ્ધાનો ખૂબ જૂથ ફેલાનો છે. તેથી પરિવાર અને પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. વિજ્ઞાન આપણું પાયાનું મૂળ છે, જે અત્યારના લોકો કે અત્યારના એવી વિચારધારાઓના કારણે દૂર થઈ રહ્યું છે અને અંધશ્રદ્ધા તરફ વધી રહ્યું છે. અંધશ્રદ્ધાના કારણે પરિવારોને ખૂબ મોટું નુકસાન વરવાનો વારો આવતો હોય છે. તો આપણે વિજ્ઞાન અને ધર્મ બંનેને સાથે જોડીને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આપણા જીવો બચી જાય અને આપણે સાચી દિશામાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પ્રજા છે ને એ અંધવિશ્વાસના તરફ ઘણી બધી વળી છે. એના લીધે ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન થાય છે. એમાં સરકારે હસ્તક્ષેપ થઈને એનો કઈ નિકાલ કરવો જોઈએ. કોઈ ભૂવા ભોપાળા આપણા દેશમાં બહુ થઈ રહ્યા છે, બરાબર, તો એનાથી દૂર રહેવું જોઈએ. એક ઘણો ઘેરો ઘાલ્યો છે, એને આપણે સ્ટેજે આપણે દૂર કરવાનું છે. માણસનો વિકાસ અવરોધાતો હોય છે. આ બાબતે એને અટકાવવા માટેનું મુખ્ય જો કોઈ સાધન હોય તો શિક્ષણ છે. અને એ પણ શિક્ષણ એટલે માત્ર ખાલી સર્ટિફિકેટ વાળું શિક્ષણ નહીં, ખરેખર સ્વજાગૃતિ લાવે એવું શિક્ષણ. ત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે તમે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ સારા તબીબ જોડે જાઓ ત્યારે તમને તેનું ડાયગ્નોસિસ થાય છે, રિપોર્ટો થાય છે અને તેમાં જાણવા પણ મળી જાય છે કે પર્ટિક્યુલર વ્યક્તિને શું રોગ થયો છે. કે અંધશ્રદ્ધાથી લોકોએ દૂર રહેવું જોઈએ. અંધશ્રદ્ધાના નામે કેટલાક લોકો દ્વારા પર્યાવરણને જે નુકસાન કરવામાં આવેલું છે, ધાર્મિક માન્યતાઓ પોતાની રીતે ઊભી કરીને જે નુકસાન કરવામાં આવ્યું છે એ ચિંતાજનક છે. પણ અત્યારે અંધશ્રદ્ધામાં એટલો બધો પણ વિશ્વાસ ના હોવો જોઈએ કે જેથી કોઈ આરોગ્યની કોઈ તકલીફ હોય એને લઈને તમે જો અંધશ્રદ્ધામાં ડૂબી જાઓ તો ક્યારેક એવું જોખમ પણ મોટું ઊભું થઈ શકે છે. શ્રદ્ધા એ વિષય છે, આપણો સંસ્કૃતિ છે, આપણો ભારતનો પાયો છે, એ વિજ્ઞાન એનું જડ છે. પણ અંધશ્રદ્ધા એક ભણેલા એજ્યુકેશનને શોભા દેતું નથી. સમાજના વિવિધ વર્ગોના લોકોની વાતોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ભેદ કરવો આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયો છે. ધાર્મિક માન્યતાઓનું સન્માન જાળવી રાખતા જ જો આરોગ્ય, પર્યાવરણ અને ટેકનોલોજી જેવા મહત્વના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક વિચારધારાને પ્રાધાન્ય આપવામાં આવે તો સમાજ વધુ સશક્ત અને પ્રગતિશીલ બની શકે છે. આબોહવા પરિવર્તન હવે ભવિષ્યની નહીં વર્તમાનની સમસ્યા છે. વધતું તાપમાન, અતિશય હવામાન અને કુદરતી આપત્તિઓ ચેતવણી આપી રહી છે. પ્રશ્ન એ છે કે શું આપણે આ સંકટની વૈજ્ઞાનિક ગંભીરતા સાથે સ્વીકારી રહ્યા છીએ કે હજુ પણ અવગણી રહ્યા છીએ? ગ્લોબલ વોર્મિંગને લઈને જે અત્યારે મોટું સંકટ છે, જેમાં હવામાન ખૂબ જ બગડી રહ્યું છે, ત્યારે લોકો દ્વારા શું કહેવામાં આવે છે તે જાણીશું. અત્યારે ગ્લોબલ વોર્મિંગ એ ગંભીર ચેતવણી બની ગઈ છે. એ માત્ર અત્યારે જ નહીં, કેમ કે ભવિષ્યની ટકાઉ પેઢીઓ માટે પણ ખૂબ જ નુકસાનદાયક હોય છે. કેમ કે અત્યારે વૃક્ષોનું સતત કપાણ થઈ રહ્યું છે, ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, ત્યારે આ આપણા ભવિષ્યની પેઢીને નુકસાન થઈ શકે છે. પ્રદૂષણના હિસાબે જોવા મળી રહ્યું છે, તો આને આપણે અટકાવવા માટે આપણે અનેકો બધા ભેગા મળીને આના પ્રયાસ કરવા જોઈએ. અત્યારે ગ્લોબલ વોર્મિંગનું મોટું આ એક કારણ છે મોસ્ટ ઓફ, કે આપણે વધારે પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. ધુમાડો છે, પાણી છે, ને સરકારે અવશ્યપણે રોક લગાવવી જોઈએ. જે કંપનીની ઘણી કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી હોય એને થોડુંક ધ્યાન રાખવું જોઈએ. નદી નાળામાં દૂષિત પાણી ન નાખવા જોઈએ. એના ઘણા બધા લોય હોય છે, એને ફોલો કરવું જોઈએ, વધારે ને વધારે સ્ટ્રિક્ટ ફોલો કરવું જોઈએ. જો આના નાના નાના પગલા લેતા જઈએ આપણે તો એના રોક લગાવી શકીએ છીએ. કે પેલું છે કે વધુમાં વધુ વૃક્ષો વાવીએ, વીજળી અને પાણીનો બગાડ અટકાવીએ. ત્રીજું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને પર્યાવરણને બચાવીએ. તો ગવર્મેન્ટને અમુક ક્રાઇટેરિયા પ્રમાણે રિસ્ટ્રિક્શન લગાવવા જોઈએ કે પ્રદૂષણ તો આટલાથી વધારે ના થવું જોઈએ, પાણીનું પ્રદૂષણ તો આટલાથી વધારે ના થવું જોઈએ, જેની ગવર્મેન્ટે કંપની દ્વારા કાળજી લેવડાવવી આવશ્યક છે. નોર્મ્સ છે એટલા સ્ટ્રિક્ટ હોવા જોઈએ કે જેનાથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, જે યુએનના 17 સસ્ટેનેબલ ગોલ્સ છે એમાં આપણને કીધેલું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર ભાર આપવો જોઈએ અને દરેક ઇન્ડસ્ટ્રીએ પોતાનું કાર્બન ક્રેડિટ ઘટાડવો જોઈએ. તો એની ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. જે કાર્બન ક્રેડિટ સ્કોર છે એ કાર્બન ક્રેડિટ સ્કોર ઘટાડવાની બધી પ્રક્રિયાઓ કરવી જોઈએ. વાહનોમાં પણ અત્યારના સમયમાં જો તમે જોવા જાઓ તો હજી પણ BI6 પહેલાની જેટલી બી કારો, બાઇકો એવું બધું ચાલે છે, તો એનો ઉપયોગ ઘટાડીને BI6 મુજબની બાઇક, કાર એવું ચલાવવું જોઈએ. આપણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણનું જતન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ અને જ્યાં પર્યાવરણ છે એમને આપણે સુરક્ષિત રાખી શકતા નથી. તો આ બાબતને લઈ અને હું તો સાયન્ટિસ્ટથી માંડી
અને સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓને પણ કહેવા માંગુ છું, આપણે સૌ સાથે મળીને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. પ્રદૂષણ ખાસ કરીને તો જે ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ છે એ ઉદ્યોગોનું અનિવાર્ય અનિષ્ટ છે, પરંતુ આપણે એ ઘટાડી શકાય એટલે એના માટે આપણે એના સ્ટેપ્સ પણ ઘણા લેવા જોઈએ. જેમ ગ્લોબલ વોર્મિંગને લઈને આ હતો લોકોનો મંતવ્ય. જો વાત કરવામાં આવે તો મોટી કંપનીઓમાંથી જે પ્રદૂષણ ફેલાય છે, જેને લઈને સરકારે ક્યાંક ને ક્યાંક થોડો રોક લગાડવો જોઈએ છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત STEM શિક્ષણ આધુનિક અર્થતંત્રની કરોડરજ્જુ છે. પ્રશ્ન એ છે કે શું દીર્ઘકાલીન રાષ્ટ્રીય વિકાસ માટે સરકારોએ ધાર્મિક પ્રતીકો કરતા સંશોધન સંસ્થાઓ અને STEM શિક્ષણમાં વધુ રોકાણ કરવું જોઈએ? વિશ્વના બીજા દેશોના બાળકો શાળા કક્ષાએ હોય છે ત્યારેથી જ અંતરિક્ષની સફર તય કરતા થઈ ગયા છે, ત્યારે ભારત દેશને પણ એ શ્રેણીમાં લઈ જવા માટે ખરેખર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એ ક્ષેત્રે વિકાસ કરવાની જરૂર છે. લોકો શું માને છે એ આપણે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી લોકોના મંતવ્ય જાણવાની કોશિશ કરીશું. સરકારે એવું કરવું જોઈએ કે જેથી નાના બાળકો હોય એ લોકોને સાયન્સમાં રુચિ મળે. જેટલું જરૂરી બાળકોને સાયન્સ અને ટેકનોલોજી જરૂરી છે, એટલું જ જરૂરી ધાર્મિક સંસ્થાઓ પણ બનાવવાની જરૂરી છે. અત્યારે સરકાર ખર્ચો કરી રહી છે એમ તો સારો છે કે નવા વિજ્ઞાન મેળાઓ રચાય છે, નવા સંશોધનો થાય છે, કે એ જે દિશામાં છે એ લોકો હજુ વધારે આગળ લઈ જવું જોઈએ. અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશોના બાળકો લેપટોપ ખરીદે છે અને રિપેરિંગ પણ કરે છે. તેવી જ રીતે ભારત દેશના બાળકોને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જ્ઞાન આપવું જરૂરી છે. આપણા ભારત દેશને આ ક્ષેત્ર આગળ લઈ જવું હોય તો આપણે બાળકોને નાનપણથી પ્રાથમિક શિક્ષણથી જ વિજ્ઞાન ટેકનોલોજી વિશે વધારે માહિતી આપવી જોઈએ. એવું સંશોધન કાર્ય કાં તો એવા વિવિધ કાર્યક્રમો આયોજન કરીને તેઓને એક પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ, જેથી એ લોકો સાયન્સની અંદર રસ લેતા થાય. આપણે ત્યાં સાયન્સ અને ટેકનોલોજીના વિકાસના અભાવના કારણે તેથી ભારતના જે બાળકો છે તેમને સાયન્સ અને ટેકનોલોજીનું શિક્ષણ આપવું જરૂરી છે. બીજા બાળકો હમણાંથી રોબોટિક્સ જેવું કે અને ટેકનોલોજી, અલગ અલગ ટેકનોલોજીની બહુ વાત કરી રહ્યા છે. એવી રીતના આપણા દેશમાં હજુ બી હજુ બી લોકો યુટ્યુબ અને રીલ્સ બનાવવામાં જ આગળ વધી રહ્યા છે કે મારા ફોલોઅર્સ ક્યારે વધશે એમ. કે આજે પણ ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજમાં ક્લાસીસ ખાલી જતા હોય છે. સૌથી મોટી રીઝન એ છે કે વિદ્યાર્થીઓમાં સાયન્સને લગતી જે રુચિ હોવી જોઈએ એ દેખાતી નથી. ત્યાં એક મનની શાંતિ લાગે એમ તો વૈજ્ઞાનિકથી દિમાગનો વિકાસ થઈ શકે છે, પણ મનની શાંતિ માટે મંદિરો અને ધાર્મિક સ્થળ પર જવું જરૂરી છે. ઘણા બધા લોકોને અમે મળ્યા અને તમામ લોકો પાસે જાણવાની કોશિશ કરી કે દેશના દીર્ઘકાલીન વિકાસ માટે ધાર્મિક પ્રતીકો કરતા STEM તરફ વધુ સરકારે ધ્યાન આપવું જોઈએ, વધુ ખર્ચ કરવો જોઈએ. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. ધાર્મિક મૂલ્યો નૈતિકતા શીખવે છે, જ્યારે વિજ્ઞાન પ્રશ્ન પૂછવાનું શીખવે છે. ત્યારે બંને વચ્ચે તકરાર જરૂરી નથી, પરંતુ સંતુલન જરૂરી છે. પ્રશ્ન એ છે કે સમાજમાં બંને સાથે સાથે ચાલી શકે ખરા? વર્ષો પહેલા પણ ધાર્મિકતા જોવા મળતી હતી અને રાજા રજવાડો પણ ધાર્મિકતાથી જ પોતાનું રાજ્ય ચલાવતા હતા. હાલમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક ટેકનોલોજી ખૂબ વધી રહી છે, એને કારણે વૈજ્ઞાનિક दृष्टिकोण भी जरूरी है. तो आओ आपने જોઈએ ભરૂચના આગેવાનોના મંતવ્ય શું છે. विज्ञान हमारे जीवन में हमें हमारी जिंदगी आसान बनाने के लिए मदद करता है और जहाँ धर्म हमें सिखाता है कि हमें कैसा जीवन जीना चाहिए. ધર્મને આટલો ના સમજીએ અને આપણે ભારત દેશ માટે કંઈક કરી બતાવીએ, જેમ કે આજની યુવા પેઢી ડ્રગ્સ અને નશા તરફ આગળ ના વધે. નેવી, સાયન્ટિસ્ટ અને બીજી લાઈન છે કે જેમાં ફાળો આપીને આપણા દેશ માટે ગર્વ બની રહે. ધર્મ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ માટે નીતિ અને શિક્ષણ વિકાસનો આધાર બને છે અને આવું જ સંતુલન અને રાષ્ટ્રને પ્રગતિશીલ બનાવી માનવતાને સ્થિર બનાવી શકે છે. વિજ્ઞાન આપણને તર્ક, શોધ અને વિકાસની દિશામાં આગળ વધવા પ્રેરિત કરે છે, જ્યારે ધર્મ માનવતાના મૂલ્યો, નૈતિકતા અને શાંતિનો માર્ગ બતાવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીથી
દેશનું અર્થતંત્ર, સંરક્ષણ, સૈન્ય બળ, સાથે સાથે દેશનો આર્થિક વિકાસ અને દેશનો ભૌતિક વિકાસ પણ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. और धर्म हमारे अंतरी आत्मा को शांति के लिए होता है और विज्ञान हमें ये बताता है कि हमारे को ऊर्जा देता है. સમપ્રમાણમાં જો કોઈ વ્યક્તિમાં હોય તો એ પોતાની જિંદગી પણ બનાવી શકે અને એવા જ જો બધા રાષ્ટ્રમાં બધા વિચારીને જો પોતાના જીવનમાં આ વસ્તુને બંનેને સમપ્રમાણમાં લે તો ખરેખર રાષ્ટ્રને પણ ઘણો બધો ફાયદો થઈ શકે. તો બાહ્ય જગતનો જે વિકાસ થયો છે એ વિજ્ઞાનને આભારી છે અને આંતરિક જગતનો જે વિકાસ થયો છે એ આધ્યાત્મિકતાને આધારે છે. એક વિશ્વાસનો વિષય છે અને એક શ્રદ્ધાનો વિષય છે. એટલે હું એવું માનું છું કે માનવ જગતને તો બે પાંખો મળી છે. ધાર્મિકતાનું બી અમુક પર્સન્ટેજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે મેળાપીપણું કરી અને જો સમન્વય સાધી અને કોઈ પણ દેશનો વિકાસની પ્રગતિના પંથે લઈ જવાની ચોક્કસ એમાં સફળતા મળે. આજના સમયમાં જ્યારે આપણા દેશનો આર્થિક વિકાસ કરવો હોય ત્યારે ધાર્મિક અને વૈજ્ઞાનિક બંનેનો સમન્વય હોય ત્યારે જ આપણા દેશનો શારીરિક વિકાસ સંપૂર્ણ થઈ શકે. રાષ્ટ્રને સમર્પિત માટે હાલમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ધાર્મિકતા દ્રષ્ટિકોણ આજના સમાજની માંગ છે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. ધાર્મિકતા શ્રદ્ધા પર આધારિત છે, જ્યારે તાર્કિકતા પુરાવા પર આધુનિક સમાજમાં નિર્ણયો માટે તર્ક શક્તિ કેટલી જરૂરી છે. જ્યારે પ્રશ્ન એ છે કે શું આપણે ધાર્મિક કથાઓ પર અતિ નિર્ભરતા પ્રશ્ન પૂછવાની વૃત્તિ અને અસંમતિને ઘટાડે છે, જે નવીનતા માટે જરૂરી છે ખરા? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક પ્રભાવ વચ્ચે રાષ્ટ્રના વિકાસ સંદર્ભે જે ધાર્મિક કથાઓની અંદર અત્યારે જે પ્રશ્ન પૂછવાની વૃત્તિ છે તેમાં અસંમતિ જે જોવા મળી રહી છે તેમાં નવીનતા માટે છે કે શું? આ વિશે ચાલો જાણીએ જૂનાગઢની જનતા પાસે. અત્યારે વર્તમાન સ્થિતિમાં સનાતનના પ્રચાર માટે અને સનાતનને ટકાડવા માટે કથા જરૂરી છે. કથાઓ વર્તમાન ડોક્ટર મહાદેવ પ્રસાદની તમે કોઈ પણ કથા લેજો તેમાં સાયન્ટિફિક કારણોસર કથા એની હોય છે. કોઈ પણ એ કથામાં પ્રશ્નોત્તરી તો થવી જ જોઈએ. આપણા કથાકારો ઘણા બધા જ્ઞાની છે અને એ લોકો ખરેખર અંદરથી શોધીને સારા જવાબો આપી રહ્યા છે. તો આ પ્રશ્નો વધારે પૂછાવા જોઈએ. અલબત્ત એ વ્યક્તિગત પ્રશ્નો ન હોવા જોઈએ. લોકોની આજના યુવાધનની જે કઈ સમસ્યાઓ છે એને લગતા પ્રશ્નો જો એક ધાર્મિક વડા તરીકે આપણે એને આપી શકીએ તો એમાં આપણે ધાર્મિક દ્રષ્ટિએ ઊણા ઉતર્યા કહેવાય. જેવી રીતે ક્રાંતિઓ થતી હોય છે તો એમાં પણ કથાઓ પર જે આત્મનિર્ભર ઘટાડવાની વાત છે એના ઉપર જે પ્રશ્નો પૂછવામાં આવે છે તો મારી દ્રષ્ટિએ એ જનરેશન ગેપ છે. ધર્મને પણ અપડેટ કરીને એક ઉદારતા તરફ લઈ જઈને આપણા દેશની સંસ્કૃતિને અત્યારના યુવાનો સુધી પહોંચાડવા માટે કથાને જો માધ્યમ બનાવવામાં આવે તો એ સારી વાત. નો એક જમાનો છે તો એ સમયમાં ઘણી બધી યુવાનો જે ખોટે માર્ગે જે અત્યારે જઈ રહ્યા છે એવું આપણને જાણમાં આવે છે. તો એવા સંજોગોમાં જે લોકો કથા તરફ વળશે તો ખરેખર એક નવી પેઢીનું નિર્માણ થઈ શકે તેમ છે. પહેલા ધર્મ છે ને ધર્મ પછી વિજ્ઞાન. આજે આપણે જોઈએ છીએ તો માણસ વધારે ધર્મ તરફ જઈ રહ્યો છે. ધર્મ તરફ જવાથી જો તમે સાથે વિજ્ઞાન નહીં આવે તો સંદર્ભ આ નુકસાન છે. પ્રશ્નો કરવા જ જોઈએ. પ્રશ્નો એટલા માટે કરવા જોઈએ કે આપણે એની અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને દૂર કરવા માટે જે વ્યાસપીઠ ઉપર ગુરુજી બિરાજમાન છે એ આપણી અજ્ઞાનતાને દૂર કરે છે. બીજાના હિત માટે જો પ્રશ્ન પૂછાયેલો હોય, રાષ્ટ્રના હિત માટે, સમાજના હિત માટે કે પ્રકૃતિના હિત માટે જો પ્રશ્ન પૂછાયેલો હોય તો એ પ્રશ્ન સારો છે અને વ્યાજબી છે, પણ ખાલી પોતાના પૂરતો જ હોય તો એ વ્યાજબી નથી. કથા જયારે વાર્તા થતી હોય ત્યારે ધાર્મિકતા, કથા, વાર્તા એમાં જે પ્રશ્ન પૂછવાની જે વૃત્તિ છે એ ખૂબ જરૂરી છે, જેનાથી તમને જે શાસ્ત્રનું જ્ઞાન મળે છે. તો આ હતા જૂનાગઢના લોકો કે જેઓ કહી રહ્યા છે કે ધાર્મિક કથાઓની અંદર ધર્મ અને વિજ્ઞાન જે છે તે સિક્કાની બે બાજુ રહેલી છે. ત્યારે યુવાનોએ પ્રશ્નો પૂછવા જોઈએ. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. વૈજ્ઞાનિક સંસ્કૃતિ સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે, જ્યારે ધાર્મિક ઓળખ સામાજિક એકતા આપે છે. જ્યારે પ્રશ્ન એ છે કે શું ધાર્મિક ઓળખ વૈજ્ઞાનિક વિચારને દબાવે છે કે બંને વચ્ચે સહ અસ્તિત્વ શક્ય છે? જે
વૈજ્ઞાનિક જે દેશો છે તે સાંસ્કૃતિકતાને જે મહત્વ આપે છે તેની સામે જો વાત કરીએ તેઓ આર્થિક અને સામાજિક રીતે એવા દેશોની સામે કેવી રીતના ઊભા રહે છે જે ધાર્મિક ઓળખ પર વધુ જે ભાર મૂકે છે. આપણી સાથે ઘણા એવા જે લોકો છે એમનું શું કહેવાનું છે, એમની સાથે જે વાત એની સાંભળીએ એમનું શું મંતવ્ય છે. એકલું વિજ્ઞાન પણ કશું નથી કરી શકતું અને એકલી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાથી પણ કંઈ નથી થઈ શકતું. બંનેને બેલેન્સમાં રાખીને આપણા સમયને, વિકાસને, ડેવલપમેન્ટને લઈને ચાલવું જોઈએ. સમયની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે આપણા ધર્મ પણ એની સાથે પણ આપણે રહેવું જોઈએ, કારણ કે ધર્મથી આપણા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. હવે આપણે બહારના દેશોની વાત કરીએ તો બહારના લોકો પાસે સમય હોતો નથી, પરિવાર માટે આપવાનો જે સમય હોય છે એ પણ હોતો નથી. ટેકનોલોજીમાં આગળ વધી ગયા એ વસ્તુ બરાબર છે, પરંતુ સંબંધો અને સંસ્કાર જે છે, સંસ્કૃતિ છે, એ પણ ખૂબ જ જરૂરી છે. દેશો, કારણ કે મારા ખ્યાલથી ધર્મ છે એ જ્ઞાન અને સંસ્કાર આપવાનું કેન્દ્ર છે, દેશ ચલાવવા માટે નહીં. તો આજના બાળકોને અંદર સંસ્કાર અને એ પણ જાળવી રાખવા માટે ટેકનોલોજી ભલે ગમે એટલું આગળ નીકળી જાય છતાં પણ આપણે શ્રદ્ધા સાથે આપણા સંસ્કારોને પણ જાળવી રાખવા જરૂરી છે. ધર્મની કોઈ વિરોધ નથી, પણ ધર્મની સાથે સાથે શિક્ષણ અને શિક્ષણ ઉપર વધારે અતિશય ભાર મૂકવાથી અને વિજ્ઞાન ઉપર વધારે ભાર મૂકવાથી આપણો દેશ અતિશય આગળ પડતો અને પ્રગતિશીલ દેશની હરોળમાં આવી પહોંચી શકે એવી. દેશો જ્યારે સામસામા ઉભા રહેશે ને ત્યારે વૈજ્ઞાનિક સંસ્કૃતિ વાળો દેશ છે ને એની પ્રગતિ આ દેશ કરતા 50 ગણી વધુ હશે અને ધાર્મિક સંસ્કૃતિ વાળા દેશ છે એની પ્રગતિ ઓછી રહેશે. એટલે ખરેખર વૈજ્ઞાનિક સંસ્કૃતિને મહત્વ આપવું જરૂરી. બાળકોને કે શિક્ષણ માટે કે કોઈ પણ વિષય માટે છૂટછાટ મળતી નથી, જેને કારણે આજે આજની પેઢી જે છે એ ધર્મથી દૂર જવા લાગી છે. આર્થિક અને સામાજિક રીતે જે આ લોકો વૈજ્ઞાનિક રીતે પદ્ધતિનો ભાર મૂકે છે એનો સમાજમાં વિકાસ સારો થાય છે, એનો આઈક્યુ લેવલ પણ સારો હોય છે અને ખેતીની રીતે જોઈએ કે શિક્ષણની રીતે જોઈએ કે આરોગ્યની રીતે જોઈએ વધારે સારી રીતે પરિપક્વતા અને હેલ્થ મેન્ટલ છે. અને મારું એક એવું છે કે ધાર્મિક વસ્તુ જે છે એ તમને ફેઇથ શીખવે છે કે આની ઉપર આટલી શ્રદ્ધા રાખવી, ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી. જ્યારે વધારે પડતા ધાર્મિક કન્ટ્રીઝ જે છે એ લોકો રિલિજિયસના કારણે વધારે પડતી અંધશ્રદ્ધા ઉપર આધાર રાખે છે. લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ધર્મનો કોઈ વિરોધ નથી, પણ બીજી તરફ જોઈએ તો જે શિક્ષણ તરફ પણ ક્યાંક ને ક્યાંક જે લોકોને જે ભાર મૂકવો જોઈએ, જેથી જે શિક્ષણને લઈને જે અન્ય દેશો જે આગળ છે એવી રીતના જે સંસ્કૃતિ ધાર્મિકતાને જે માનતા લોકો છે અથવા જે એવો દેશ છે એ પણ જે એ રીતના ઉચ્ચ સ્તર ઉપર આવે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. આધ્યાત્મિક વારસો સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, પરંતુ વૈજ્ઞાનિકતા વિકાસની ચાવી છે. જ્યારે પડકાર એ છે કે પરંપરા જાળવી રાખતા નવીનતાને કેવી રીતે સ્વીકારવી. પ્રશ્ન એ પણ છે કે શું આપણે ભૂતકાળમાંથી પ્રેરણા લઈ ભવિષ્ય રચી શકીએ છીએ ખરા? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક દ્રષ્ટિકોણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય એકતા કઈ રીતે ટકાવી શકાય અને બેનો સમન્વય કઈ રીતે જોડી શકાય અને ક્યારે ક્યાંક રાષ્ટ્રને આગળ લઈ આવવા માટે આ બંનેનો સમન્વય કઈ રીતે યોગ્ય કઈ રીતે આગળ વધી શકાય એ જામનગર વાસીઓ પાસેથી જ આપણે જાણશું. મૂલ્યો છે એને અને આદર્શોને લઈને આગળ વધી શકાતું નથી. ટેકનોલોજીની સાથે ચાલી અને બંને વિચારધારાઓ જે છે એનું સંતુલન જાળવી અને આગળ વધીએ તો આપણે વિશ્વ મહાગુરુ જે છે એ સરળતાથી બની શકીએ છીએ. માત્ર આધ્યાત્મિકતા કે માત્ર વિજ્ઞાન એટલું જ પૂરતું નથી, પણ બેનો સમન્વય હશે તો વૈશ્વિક શક્તિનો વધારો થશે. ગાંધી બાપુના વિચારો કે જે એક આધ્યાત્મિકતા પણ હતા અને એક વિજ્ઞાન તરફ પણ હતા. ત્યાર પછી જો બીજું ઉદાહરણ હોય તો એ છે ડૉક્ટર અબ્દુલ કલામ. એક પ્રકારના એક આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક સાથે સાથે વિજ્ઞાનને પણ ક્યાં પણ લઈ ગયા. સર્વે થતા હોય અને રિસર્ચ થતા હોય ત્યારે બહુ ધર્મથી કામ લેવામાં આવતું હોય કે આપણા ગ્રંથોથી કામ લેવામાં આવતું હોય ત્યારે મારું માનવું છે કે વિજ્ઞાન અને આપણે ધર્મ બે ભેગું. જામનગરમાં એક તરફ આયુર્વેદિક ને બીજી તરફ WHO ની સંસ્થા, તો આ એક આયુર્વેદિક ને વિજ્ઞાન એ બેનું સમન્વય થાય કે વિજ્ઞાન જે આપણે અત્યારની દિશા પ્રમાણે સૂચવે છે કે ભાઈ આ ખોટું છે, આ માર્ગે ન ચાલો. એટલે ખરેખર જોવા જઈએ તો ધર્મ અને વિજ્ઞાન બે એકબીજાને પરસ્પર છે અને વિજ્ઞાનમાં દેશ અને દેશની વિચારધારાને આગળ લઈ જવામાં ઘણું મહત્વ આપે છે. ટેકનોલોજી શક્તિ આપે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો
તેના મૂલ્યો આધ્યાત્મિકતા નક્કી કરે છે. ધર્મની સાથે એને સંકળાવીને લોકોને માનવા માટે પ્રેરિત કરે છે. ધર્મ અને વિજ્ઞાન, જો ધર્મની સાથે વિજ્ઞાનનો સમન્વય કરશું તો આપણે દેશને શ્રેષ્ઠ જગ્યાએ લઈ જઈ શકશું. જ્યારે દવાઓ બનાવવા માટે ઉપયોગ આપણા જે વિજ્ઞાનના જે પણ જે મશીનો આવે છે એનો ઉપયોગ થવાનો છે. એટલે આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને એક સાથે સંતુલન કરીશું તો દેશને વિશ્વગુરુ બનાવતા આપણને વાર નહીં લાગે. 21મી સદીની અંદરમાં આપણે જોઈએ છે કે તમામ દેશોની અંદરમાં સ્પર્ધાત્મક એટલે કે આગળ નીકળવાની એક હોડ ચાલી રહી છે. તો આપણો ઐતિહાસિક વારસો છે એ ખૂબ સમૃદ્ધ છે અને આમાંથી ઘણું બધું આપણે શીખી શકાય. આ સાથે જો વિજ્ઞાનને જોડવામાં આવે તો આપણને ખૂબ બહોળા પ્રમાણમાં આમાં પ્રતિસાદ મળે અને સફળતા પણ મળે. જામનગર વાસીઓએ જે મંતવ્ય આપ્યા ક્યાંક ને ક્યાંક વિકાસશીલ ભારતની વાત કરવામાં આવે તો આ ભારતને વિકાસશીલ બનાવવામાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ઉપયોગી થશે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.